ગૌતમ બુદ્ધની સંપૂર્ણ જીવનગાથા સળંગ વાર્તા। ઘણા વર્ષો પહેલા આશરે ઈસા પૂર્વે 563માં નેપાળની તળેટીમાં આવેલા કપિલવસ્તુ નામના રાજ્યમાં સિદ્ધાર્થ ગૌતમનો જન્મ થયો હતો। તેમના પિતા રાજા શુદ્ધોદન શાક્ય કુળના વડા હતા અને માતાનું નામ માયાદેવી હતું। જો કે તેમના જન્મના થોડા દિવસો બાદ જ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કર્યો હતો, જેના કારણે તેઓ ગૌતમ તરીકે પણ ઓળખાયા। સિદ્ધાર્થના જન્મ સમયે જ્યોતિષીઓએ આગાહી કરી હતી કે તેઓ કાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા જગતના મહાન સંન્યાસી। તેમના પિતા રાજા શુદ્ધોદન તેમને એક મહાન રાજા બનાવવા માંગતા હતા, તેથી તેમણે સિદ્ધાર્થને જીવનના દુઃખ, બીમારી, વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ક્યારેય સામનો ન કરવો પડે તે માટે મહેલની 4 દિવાલોમાં જ સર્વ સુખ સુવિધાઓ સાથે રાખ્યા હતા। સિદ્ધાર્થે યુવાનીમાં યશોધરા નામની રાજકુમારી સાથે લગ્ન કર્યા અને તેમને રાહુલ નામનો એક પુત્ર પણ હતો। તેમ છતાં તેમને મહેલના વૈભવમાં ક્યાંક અધૂરપનો અહેસાસ થતો હતો। લગભગ 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે એક દિવસ પોતાના સારથી છંદક સાથે નગરચર્યા પર જવાનું નક્કી કર્યું। મહેલની બહાર નીકળતા જ તેમણે એક પછી એક 4 દ્રશ્યો જોયા, જેને 4 મહાદ્રશ્યો કહેવામાં આવે છે। તેમણે એક અત્યંત વૃદ્ધ માણસ, એક ભયંકર રીતે બીમાર માણસ, એક મૃતદેહ અને છેલ્લે શાંત તથા પ્રસન્ન લાગતા એક સંન્યાસીને જોયો। આ દ્રશ્યોએ તેમના મનને હચમચાવી દીધું। તેમને સમજાયું કે જીવનમાં સંપત્તિ કે સત્તા કાયમી નથી, દુઃખ સાર્વત્રિક છે। સંન્યાસીને જોઈને તેમને પ્રેરણા મળી કે આ દુઃખમાંથી મુક્તિનો માર્ગ શોધવો જરૂરી છે। આ જ્ઞાન પ્રાપ્ત કરવાના દ્રઢ નિશ્ચય સાથે એક રાત્રે તેમણે પોતાની પત્ની અને પુત્રને સૂતેલા છોડી દીધા અને પોતાનું રાજવી જીવન છોડી દીધું, જેને મહાબિનિષ્ક્રમણ, મહાન ત્યાગ કહેવામાં આવે છે। ત્યારબાદ સિદ્ધાર્થે સત્યની શોધમાં 6 વર્ષ સુધી ભ્રમણ કર્યું। તેમણે અનેક ગુરુઓ પાસેથી શિક્ષણ લીધું અને શરીરને પીડા આપતી અતિશય તપસ્યાઓ પણ કરી। તેઓ એટલો કઠોર ઉપવાસ કરતા કે તેમનું શરીર સુકાઈ ગયું। અંતે તેમને અનુભવ થયો કે માત્ર શરીરને દુઃખ આપવાથી જ્ઞાન મળતું નથી। તેમણે મધ્યમ માર્ગ અપનાવ્યો, જે અતિશય ભોગવિલાસ અને અતિશય તપસ્યા વચ્ચેનો સંતુલિત માર્ગ હતો। છેવટે તેમણે બિહારના બોધગયામાં એક પીપળના વૃક્ષ, જે હવે બોધિ વૃક્ષ તરીકે ઓળખાય છે, નીચે બેસીને ધ્યાન શરૂ કર્યું। તેમણે દૃઢ સંકલ્પ લીધો કે જ્યાં સુધી તેમને જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તેઓ ત્યાંથી ઉઠશે નહીં। લાંબા સમયના ધ્યાનને અંતે તેમને જીવનના મૂળભૂત સત્યોનો સાક્ષાત્કાર થયો અને તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું। આ ક્ષણથી તેઓ બુદ્ધ એટલે કે જાગૃત વ્યક્તિ અથવા જ્ઞાની વ્યક્તિ તરીકે ઓળખાયા। જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ ઉત્તર પ્રદેશના સારનાથ ખાતે આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે। આ ઉપદેશમાં તેમણે પોતાના મૂળભૂત સિદ્ધાંતો -4 આર્ય સત્યો અને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યા। બુદ્ધે આગામી 45 વર્ષો સુધી ગંગાના મેદાનોમાં પગપાળા પ્રવાસ કર્યો અને લોકોને તેમના ધર્મ અને સત્યના માર્ગ વિશે ઉપદેશ આપ્યો। તેમણે સમાજના દરેક વર્ગના લોકોને પોતાના ઉપદેશો આપ્યા અને